ગોંડલમાં રવિવારના રોજ ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે ભારે ઘમાસાણ સર્જાયું હતું, જે બાદ આજે ગોંડલની ઘટનાને લઈને પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ગોંડલની ઘટનાને આંતરિક લડાઈ ગણાવતા કહ્યું છે કે ગોંડલમાં એક જ પરિવારનું વર્ચસ્વ છે, તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે। ગોંડલની લડાઈ ભાજપૂતો અને પાટીદારો વચ્ચે છે, સમાજ સાથે આ લડાઈને જોડવી વ્યાજબી નથી। વધુમાં તેમણે ગોંડલમાં બનેલી ઘટનાને લઈને કહ્યું છે કે લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પરંતુ બંને પક્ષો હિંસક બને તે યોગ્ય ન કહેવાય। પોલીસ ગોંડલમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે। ગોંડલની જે ઘટના છે એ ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં। ગોંડલની ઘટના એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે। ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે। વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ